ચોટીલા તાલુકાના સાંગાણી ગામ નજીક ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા તરફ જતા ખાનગી ટ્રાવેલ્સ તથા ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર ટેન્કરનું ટાયર ફૂટતા પાછળથી આવતી ટ્રાવેલ્સ ટેન્કર સાથે અથડાતા શોર્ટ સર્કિટના કારણે ટ્રાવેલ્સ બસમાં આગ ફાટી નીકળી હતી, જેમાં કુલ 4 લોકોના મોત નીપજ્યા છે। કુલ 10 લોકો સામાન્ય ઇજાગ્રસ્ત બન્યા છે અને સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર ફાઇટર મગાવી આગ પર કાબૂ મેળવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી, જેમાં મરનારના બોડી જે છે તે હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા। ઈજા પામનાર લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે। ગઈ રાત્રે આશરે 1:30 વાગ્યાની આજુબાજુ અમદાવાદ રાજકોટ હાઈવે પર સંગાણી પાટિયા પાસે એક લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયેલો, જે અકસ્માતમાં આગ લાગી જવાના કારણે, દાઝી જવાના અને ઈજાના કારણે 10 વ્યક્તિઓને ઈજા થયેલી, જે લોકોને ચોટીલા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા અને એના પછી 4 ડેડ બોડી અંદરથી કાઢવામાં આવી અને હાલમાં તપાસ ચાલુમાં છે। હાલ કેટલા લોકોને બચાવી લેવામાં? બસની અંદર આશરે 35 થી 40 વ્યક્તિઓ હશે એવું અનુમાન છે, જેમાં 10 વ્યક્તિઓ ઇન્જરી થયેલી અને 4 ડેડ બોડી મળી, બાકીનાઓને બચાવી લેવામાં આવ્યા અને તેઓને રવાના કરી। આગ લાગવાનું કારણ અકસ્માત થવાના કારણે, ટેન્કરની પાછળ અથડાવાના કારણે આગ લાગી ગઈ। આજે મોડી રાત્રે 1:30 વાગે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતું ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે। સાથે સાથે નાની મોટી જે ઇન્જરી થયેલી છે તેવા પણ 10 લોકોની ઇન્જરી થયેલી છે, એ તમામને 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને તમામની સારવાર ચાલુ છે। બસ ક્યાંથી ક્યાં જતી હતી? બસ અમદાવાદથી રાજકોટ સાઈડ જતી હતી અને જે આગળ જે ડમ્પર જતો હતો, જે ડામર ભરેલો, એને ડમ્પરનું પ્રાથમિક દ્રષ્ટિએ ટાયર ફાટતા એ ટાયર સળગી ગયું હતું અને પાછળની સાઈડ આ ટ્રાવેલ્સ અથડાણ્યો એવી વિગત સામે આવે છે। કેટલા લોકોને બચાવી લેવામાં? આ કેટલા હતા? એમાં 35 થી 40 લોકોને બચાવી લેવામાં આવે છે। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગતા અડધી રાતના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। બસની અંદર કોઈક એવું ઝેરી કેમિકલ ભરેલું હશે કે જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને રોડ ઉપર ડામર પણ અત્યારે સળગી રહ્યો છે।